આપણા આશાસ્પદ જે યુવાનો જે છે તનતોડ મહેનત કરતા હોય છે, ગ્રાઉન્ડ ઉપર પરસેવો પાડતા હોય છે અને ત્યારબાદ જોવા જઈએ તો એ જયારે ફિઝિકલ પરીક્ષા આપે છે ને ફિઝિકલ પરીક્ષામાં એની સાથે આ જે મૃત્યુ સુધી એ પહોંચી જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક કશુંક ક્યાંક ખામી છે, કશુંક ક્યાંક ત્રુટી છે. એ ત્રુટી તપાસવાની જવાબદારી એ આપણા તંત્રની છે. પરંતુ તંત્ર નિષ્ઠુર બનીને ક્યાંક ને ક્યાંક આ જે બધી જ જે ઘટનાઓ છે એને મૌન બની અને જોઈ રહ્યું છે. ખરેખર આ જે બધી જ બાબતો છે એ બાબતમાં તંત્રે જાગવાની જરૂર છે. તંત્ર જાગતું નથી એ હકીકત છે. કારણ કે છેલ્લા 20 દિવસની અંદર આ 8મો કે 9મો કિસ્સો એ અમારી નજર સમક્ષ આવેલો છે. બની શકે છે કદાચ આના કરતા વધારે મૃત્યુ પણ થયેલા હોય. જો આની ઉપર તાત્કાલિક તપાસ કરવામાં નહીં આવે તો અમે એવું માનીએ છીએ કે આજે આ અનિલ ઠાકોર છે, કાલે કદાચ કોઈક બીજું હશે, કદાચ કાલે એવું પણ બને કે આપનો કોઈ વાલ સોયલો જે હશે દીકરો કે દીકરી એ પણ આમાં મૃત્યુ પામી શકે છે. કારણ કે આ કઈ રીતે મૃત્યુ પામી રહ્યા છે, સાચું કારણ શું છે, શું ઘટનાઓ બની રહી છે એમ નથી જાણતા. પરંતુ જ્યારે ફિઝિકલ પરીક્ષાનું ગ્રાઉન્ડ આપવા જાય છે અને ફિઝિકલ પરીક્ષાનું ગ્રાઉન્ડ કાં તો આપતો હોય છે ત્યારે કાં ગ્રાઉન્ડ પૂરું કરી લે છે ત્યારે એમને મોટા ભાગે 8માંથી 9મી એવી ઘટના છે જેમાં હાર્ટ એટેક આવવાના કારણે એનું મૃત્યુ થયું છે.